વેપારી ઉદ્યોગપતિઓ દ્વારા રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટે આપવામાં આવતા ફંડને રોકડા ન લઈ બેંકમાંથી ઇલેક્ટ્રોનિક બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને આપવામાં આવે છે, જેમાં રાજકીય પક્ષોને દાતાઓના નામની માહિતી મળતી નથી. દેશમાં ઇલેક્ટ્રોનિક બોન્ડ મામલે ચોંકાવનારા આંકડાઓથી મતદારો સહિત સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો છે. બેંક પાસેથી યોગ્ય આંકડા મેળવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી કરવી પડી છે. ત્યારે આ ઇલેક્ટ્રોનિક બોન્ડ મામલે રાજકીય પક્ષો એકબીજા ઉપર પ્રહાર કરતા ચૂકતા નથી. ભારતીય જનતા પાર્ટીને મળેલા હજારો કરોડના બોન્ડ મામલે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુધિયા તળાવ ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલયમાં પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં ભાજપને 82 કરોડ એક કંપની પાસેથી ઇલેક્ટ્રોનિક બોન્ડ મેળવી કંપનીને 14,000 કરોડના કામ આપવાના આરોપો કર્યા હતા. કોંગ્રેસના આક્ષેપો કર્યા હતા કે તેમની પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, સાથે જ ચૂંટણી ફંડ ઉપર ટેક્સ લાદવામાં આવ્યો છે, જેને કારણે કોંગ્રેસ પક્ષ લોકસભામાં ચૂંટણીમાં ખર્ચો ન કરી શકે તેવો કારસો રચવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ચંદાદો અને ધંધાલોની નીતિ ભાજપે અપનાવી હોવાની પણ વાત જિલ્લા પ્રમુખે કરી હતી. અત્યારે દેશમાં ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે કે ચૂંટણી ફંડનો જે કૌભાંડનો પર્દાફાશ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થયો છે એ ખૂબ જ ગંભીર છે અને ભારતના દરેક નાગરિક આ કૌભાંડ જાણ્યા બાદ શોકમાં આવી ગયા છે કે જે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારના નામે સત્તા પર આવી હતી એ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને એક સિસ્ટમ બનાવી દીધી છે. ઇલેક્ટ્રોલ બોન્ડના નામે છેલ્લા 5 વર્ષમાં 82 અબજ કરોડ રૂપિયા એટલે કે 8,200 કરોડ રૂપિયા એમના ખાતામાં જમા થયા છે અને એ ઇલેક્ટ્રોલ બોન્ડની રકમ એઓ જાહેર નહોતા કરવા માંગતા, પરંતુ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ એ રકમ જાહેર કરવી પડી અને લોકોની સામે એ આંકડો આવ્યો. 2023માં 11 માર્ચે મેઘા L&T પ્રાઇવેટ લિમિટેડ કંપની પબ્લિક લિમિટેડ કંપનીએ માર્ચની 11 તારીખે ભારતીય જનતા પાર્ટીને 900 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ આપ્યા હતા અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં એમને મહારાષ્ટ્રમાં 14,000 કરોડ રૂપિયાનો મોટો કોન્ટ્રાક્ટ મળે છે. એટલે કે આ એક ભ્રષ્ટાચારની સિસ્ટમ છે, ચંદાડો ધંધાલો. અને જે કોંગ્રેસ પાર્ટીને લોકોએ ચૂંટણી લડવા માટે ફંડ આપ્યું હતું એમના 11 એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા. અત્યારે જે કાયદાની જોગવાઈ મુજબ ચૂંટણી ફંડ ઉપર 1 પણ રૂપિયાનો ટેક્સ નથી લાગતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ટેક્સ લગાડીને જે ખાતાઓ ફ્રીઝ કર્યા એમને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રાહત આપી છે. કેમ કે કોંગ્રેસ પાર્ટી એમના સાચા માર્ગ ઉપર ચાલી રહી છે, સત્યના માર્ગ ઉપર ચાલી રહી છે. ત્યારે અત્યારે લોકોએ વિચારવાનું છે અને લોકો આ પાર્ટીને જવાબ આપશે કે આ દેશનું સૌથી મોટું કૌભાંડ છે અને આ કૌભાંડ જે એક સિસ્ટમ બની ગઈ છે એને રોકવા માટે ભારતના લોકો આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે અને એમને સત્તા પરથી હટાવશે.